हाय गाइस, गुड मॉर्निंग। जय श्री कृष्ण। આજનો બ્લોગ સ્ટાર્ટ થાય છે ડાયરેક્ટ બહારથી। ગાઈસ આ સન્ડે છે ને તો મને થોડો ટાઈમ મળ્યો છે તો મારે પાર્લરનું આઈબ્રો ને એવું વધી ગઈ છે ને તો કરાવવા માટે જવાનું હતું તો હું આવી ગઈ છું। મેં તો ચલો ફટાફટ બ્લોગ સ્ટાર્ટ કરી દઈએ। આમ તો અક્ષય સ્કૂલ એમાં વેકેશન ચાલે છે ને એટલે મને ટાઈમ નહીં મળતો અને આજે સન્ડે પારસ કર્યા હતા ને તો મેં ચલો જતા ગાઈઝ પાર્લરને એમ ગઈ હતી ને એટલે જો હેર વોશ કરીને ફરીવાર નાહી લીધું છે અને સરસ મજાનો આપણો સન્ડે જાય છે આમને આમ કામ કર્યું અને પાર્લર ગયા ને બધું કરીને મારો સન્ડે તો પૂરો થવા આવ્યો છે। હવે આગળ શું કરીએ છીએ હું જે બી કરીશ તમને બતાવીશ। અને હા મેં એક મીશોમાંથી પાર્સલ મંગાવી લીધું છે ને તો ચલો આપણે એને ઓપન કરીએ અને જોઈએ કે કેવું છે। અને હા એ મેં છે ને એક વસ્તુ મંગાવ્યું છે, તમે વિડીયો જોશો તમને મજા આવશે અને તમારા કામનું ને એકદમ ઓછી કિંમતનું છે ને એની લિંક જોઈને તો તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। ચલો ફટાફટથી ખોલીએ ને એ છે ને ભીના હેરમાં લગાવવાની જ વસ્તુ છે તો મારા હેર થોડા ભીના છે ને એટલે મેં કીધું ચલો ત્યારે તમને બતાવી દઉં કે મેં શું મંગાવ્યું છે અને હું લગાવી બી દઉં તમારી સામે। ચલો લેટ્સ ગો। ગાઈઝ જો મેં વાળ હવે ખોલી નાખીશ અને એના પછી આપણે કરવાના છે કર્લ્સ, એ પણ કોઈ મશીન વગર અને હીટ પ્રોડક્ટ વગર। હું મારા હેરમાં ક્યારેય હીટવાળી પ્રોડક્ટ નથી યુઝ કરતી, એના માટે હું એક નવો રસ્તો લઈને આવી છું। જુઓ હું જેવી રીતે કરું છું બસ એવી જ રીતે કરવાનું। 100 રૂપિયાની અંદરની આ વસ્તુ છે, મીશોમાંથી તમને મળી જશે, લિંક જોઈએ તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। હું જેમ કરું છું ને એમ કરવાનું ગાઈઝ। અને તમારી પાસે જેટલો ટાઈમ હોય ને એટલો ટાઈમ માટે તમે એને લગાવીને રાખી શકો છો। મેં લગભગ અડધો 1 કલાક માટે રાખ્યું હતું તો મને રિઝલ્ટ સારું મળ્યું હતું। રિઝલ્ટ તમને આગળ વિડીયોમાં જોવા મળશે, તમે જોઈ શકો છો। મસ્ત મજાનું છે અને આવી જ રીતે પાર્ટીશન કરીને બધા જ પાર્ટ લગાવી દેવાના છે। અને તમારે જેવી રીતે વાળ્યું હોય ને જેટલી વાળી હોય ને એટલી તમે વાળી શકો ગાઈઝ। ગાઈઝ આ સ્ટિક સાચું કહું મને બહુ જ હેલ્પફુલ લાગી, કેમ કે હીટવાળી પ્રોડક્ટ લગાવીને તો આપણા હેર છે ને બંધ થઈ જતા હોય છે, પછી જેવી રીતે ગ્રોથ થતા હોય ને એનો ગ્રોથ સ્ટોપ થઈ જતો હોય છે। એના માટે બહુ જ લાંબી પ્રોસેસ હોય છે। તો તમે બ્રાન્ડેડ ને મોંઘા સ્ટ્રેટનર ને કર્લ્સ ને બધું યુઝ કરો ને તો ના થાય, પણ આપણી પાસે એટલા મોટા બ્રાન્ડેડ હોય નહીં, એનું સીરમ ને હાન તેને બધું કેટલું પ્રોસેસ હોય છે। તો આ સૌથી સારું કે ભીના વાળામાં લગાવી દેવાનું। તમે કોરા વાળામાં બી લગાવી શકો છો અને આને તમે રાત્રે લગાવીને કદાચ સૂઈ જાઓ તો સવાર સુધી તો એક નંબર થઈ જાય ગાઈઝ હેર। અને મેં અડધો કલાક જ રાખ્યું હતું ને અડધો કલાકમાં તમે રિઝલ્ટ જોજો, મને મળ્યું હતું। જેટલું વધારે ટાઈમ રાખો ને એટલું વધારે સારું રિઝલ્ટ મળે એવું મેને લગાવ્યા પછી એવું લાગ્યું છે કે એટલી વારમાં તમને સારું રિઝલ્ટ મળશે। ગાઈઝ આ એક વાત કહું, 100 રૂપિયાની અંદરમાં જ આટલું મસ્ત વસ્તુ મળી ગયું છે અને તમને સાચું કહું હવે આનું જેવું રિઝલ્ટ મળશે ને એટલે હું તમને કહીશ કે કેવું રિઝલ્ટ છે અને લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તમને જો આ વસ્તુ ગમ્યું હોય ને તો તમે ફટાફટથી મંગાવી શકો છો, કેમ કે આ જો આમ લગાવીને આપણે આપણું જે કામ હોય ને કરી લેવાનું, ત્યાં સુધી આપણા વાળ છે કર્લ્સ થઈ જાય। હવે કેટલા થાય છે ને એ મેં બી પહેલી વાર મંગાવ્યું છે એટલે હું તમને કહીશ ને તમે વિડીયો જોશો ને એટલે તમને ખબર પડશે કે કેટલા કર્લ્સ થાય છે, તો તમે જોઈને એ પ્રમાણે મંગાવી શકો છો અગર તમને ગમ્યું હોય તો। વિડીયો થોડોક પણ ગમ્યો હોય તો વિડીયોને પ્લીઝ લાઇક કરજો, શેર કરજો, તમારી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો અને હા સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા, કેમ કે આવા મસ્ત મજાના વિડીયો આવે છે, મીશો હોલ વ્લોગ બધું જ મારી ચેનલમાં આવતું હોય છે, તો પ્લીઝ ભૂલતા નહીં ગાઈઝ। હવે હું એક કરી નીકાળું અને તમને બતાવું કે રિઝલ્ટ કેવું મળે છે ગાઈઝ। અને તમે જાતે તમારી નજરે જોઈ શકો છો કે રિઝલ્ટ કેવું છે એમ। અડધો કલાક પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ છે અને 100 રૂપિયા પ્રમાણે ઘણું સારું રિઝલ્ટ આવ્યું છે ગાઈઝ। જો તમને દેખાતા હશે કર્લ્સ થયેલા હેર। બસ તમારે લગાવતા ખાલી એક જ વાતનું ધ્યાન રાખવાનું છે કે થોડીક પ્રોપર લગાવવાની છે, નહીંતર ગૂંચ પડી જાય ને એવું થતું હોય છે। મારાથી એક રિંગ એવી હતી કે થોડી સરખી નથી લાગી ને તો થોડી ગૂંચ થઈ ગઈ હતી, પણ તમે જો થોડી વ્યવસ્થિત પ્રોપર રીતે લગાવશો ને તો ફટાફટ મસ્ત જો તમને જેવી રીતે દેખાય છે ને એવું સરસ મજાનું ખુલી જશે ને તમને યુઝ કરવાની બી મજા આવશે અને ટાઈમ
મતલબ ટાઈમ બી તમારો બહુ જ બચી જશે, કેમ કે આટલું લગાવીને તમે તમારું જે કામકાજ હોય કરી શકો છો. મેકઅપ કરવો હોય, રેડી થવાનું, બીજું બધું કામકાજ કરો એટલી વારમાં તમારા હેર જુઓ કલ્સ થતા રહેતા હોય છે. તો મસ્ત મજાની સારી એવી પ્રોડક્શન મને ગમી ગાઈઝ, અને સચ્ચેમાં યુઝફુલ લાગી. તો તમે લોકો પણ મંગાવી શકો છો. તો આવી રીતે કલ્સનો નથી ગાઈઝ જો મસ્ત મજાની તૈયાર થઈ ગઈ છું, મતલબ કંઈ કર્યું નથી, ખાલી સ્કિન કેર કરીને કપડાં પહેરી લીધા છે. અને કેવી લાગુ છું કોમેન્ટ કરીને કહેજો. આજે સન્ડે છે તો અમે જઈએ છીએ આટો મારવા. કંઈક વન પીસ પહેર્યો છે મેં. ક્યાંયથી ફોટો પાડવાનો મેળ પડશે ને ગાઈસ, મેં લાઈટ બંધ કરી દીધી છે એટલે અંધારું આવે છે. તો ફોટો પાડવાનો મેળ પડશે ને તો ફોટો પાડીને તમને સાઈડમાં મૂકીને બતાવીશ કે કેવી લાગુ છું એમ હું. ચલો ત્યારે હવે નીકળીએ ફટાફટ. પારસને લોકો ઓલરેડી નીચે જતા રહ્યા છે. મેં ફ્રન્ટ કેમેરો કર્યો છે ને તો ફ્લેશ બી નહીં ચાલુ કર્યો. ફટાફટ લોક કરી દઉં. તો ગાઈઝ હવે અમે નીકળી ગયા છીએ, અને તમે રસ્તામાં કાંકરિયા ટ્રાફિક જો વેકેશનના લીધે એક નંબર ટ્રાફિક છે, અને સન્ડે બી છે, બધું સાથે ભેગું થઈ ગયું. અને આ છે અમદાવાદની રવિવારી ગાઈઝ. તો રવિવારીમાં બી બહુ જ બધી વસ્તુ મળતી હોય છે. મારે વિડીયો માટે જવું છે, તમારા લોકોને અમુક કોમેન્ટ હતી એટલે, પણ મેળ નથી પડતો. બાકી રવિવારી બી બહુ સરસ છે. આ તમને જે લાઇટ દેખાય છે એ છે અમદાવાદનું ગ્લો ગાર્ડન ગાઈઝ. બહુ જ મસ્ત બનાવ્યું છે, સુપર એક નંબરને. એનો ડિટેલમાં વિડીયો બહુ જ જલ્દી આવવાનો છે. હું ઓલરેડી શૂટ કરી આવી છું જઈને. તો અંદરથી તો તમે જોશો ને તમને મજા પડી જશે. બોસ એક નંબર છે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. બહુ જલ્દી એનો વિડીયો આવવાનો છે, ને ગયા ના હોય તો જઈ જાવજો. ગાઈઝ અહીંયા પહોંચી ગયા છીએ અમે. નીચે ઉતરવાનું છે અહીંયા. ગાઈઝ અહીંયા બાટા છે. ગાઈઝ અહીંયા જો કેવો મસ્ત ફ્લાવર છે. કિચનનો સામાન છે અહીંયા બધો મસ્ત મસ્ત. ₹595 છે બોટલ. છે સારી, પેલી નાની મોટી થાય ને એ વાળી મસ્ત છે. એમાં બહુ જ મસ્ત કલેક્શન છે. જો કલેક્શન સારું છે ગાઈઝ, પણ પ્રાઇસ બી હોય એ પ્રમાણે. જો બધું બેગનું કલેક્શન છે. % ઓફ ચાલુ છે આમાં. ગાઈઝ અહીંયા હું છું, મારો આ પૂરો લુક છે. હું કેવી લાગુ છું કોમેન્ટ જરૂરથી કહેજો. કોમેન્ટમાં મારા કપડાં કેવા લાગે છે, હું કેવી લાગુ છું, પર્સ કેવું છે, ચપ્પલ કેવું છે. જો બી કેટલા ફાઇન છે ગાઈઝ. આમાં પૂરો સેટ હશે, સેટ પ્રમાણે પેમેન્ટ હશે એનું. બી બહુ જ સરસ છે. $2000 ને કેવો મસ્ત કોટ છે. જવાશે ને પોસિબલ હશે ને ત્યાં બધે જઈને તમને બતાવું કેવું છે. ગાઈઝ અહીંયા મને થોડું અફોર્ડેબલ લાગ્યું. સારી પ્રાઇસમાં છે ને સારી વસ્તુ હતી. મતલબ સુપર એમ છોકરાઓ માટે આપણે યુઝ કરવાની હોય ને સ્ટેશનરી વગેરેની વસ્તુ અને બ્રશ વગેરે હાથે, એટલે એકદમ પરફેક્ટ ક્વોલિટીના હતા. ભલે થોડુંક પ્રાઇસ પણ એટલી બધી બી કોઈ હાઈ નથી. આપણે અફોર્ડ કરી શકીએ ને લઈ શકીએ ને એવી સરસ પ્રાઇસમાં સરસ વસ્તુ હતી. લંચ બોક્સ વગેરે હાથે મસ્ત યુનિક પેન્સિલમાં, પેનમાં, બધામાં એટલી બધી વેરાયટી હતી ને ગાઈઝ કે તમે મતલબ આજુ બધા ક્લોચર ને નેનો શેડ છે. અહીંયા છે ગેમ ઝોન. મ્યુઝિક વાગે છે ને એટલે બેકગ્રાઉન્ડમાં મારો અવાજ નહીં આવે. ગેમ ઝોનમાં બી બહુ જ અલગ ટાઈપની બહુ જ મસ્ત ગેમ હતી. છોકરાઓ છે ને ખુશ થઈ જાય ને એવી ગેમ હતી. બહુ જ મસ્ત સૌથી નાના હોય એનાથી મોટા કોઈ પણ ટાઈપના ચાઇલ્ડ હોય ને તો અહીંયા જઈને ખુશ થઈ જાય ને એવી મસ્ત મજાની ગેમ ગણો, રાઈડ ગણો, ઘણું બધું હતું. અને ઘણું એવું સારું એવું છે ગાઈસ. તો તમે પણ જઈ શકો છો ને તમારો
રિવ્યૂ મારી સાથે શેર કરી શકો છો. મારો વિડીયો તમને થોડુંક પણ ગમ્યો હોય તો એક લાઇક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો, તમારી ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ના ભૂલતા. અને આ બધી વસ્તુ એકદમ ફ્રી છે, તમારે એના કોઈ પૈસા નથી ચૂકવવાના. એનાથી અમને બહુ જ સારું એવું મોટિવેશન મળે છે. તો પ્લીઝ સપોર્ટ કરજો અને બધી રાઇડ કેવી લાગે છે જરૂરથી કોમેન્ટ કરીને કહેજો. ફરીથી પાછા મળશું એક નવા વિડીયો સાથે. પણ આ ગેમ ઝોન પછી અમે ગયા હતા જમવા ગાઈસ. તો જુઓ મેં પહોંચી ગયા છીએ જમવા અને જમી કરીને આપણે ફેવરેટ સોફ્ટી ને એવું બધું ખાઈને પછી આપણે જઈશું ઘરે. બાય. ગાઈસ જમીન હવે ખાવાની છે સોફ્ટી. તો હું લઈ આવી છું મારી પારસની બંનેની સોફ્ટી મારી ફેવરેટ છે. હા પહેલા પણ વધવા તો દે.